આજે આપણે વાત કરીશું રેતી જેવું દેખાતું અને સ્વાદથી ભરપૂર હિંગ મસાલા વિશે અને તમને એ પણ જણાવીશું કે આખરે કેવી રીતે હિંગની ખેતી કરીને લોકો કરોડો રૂપિયા કમાય છે। ઘણા લોકો માને છે કે હિંગ એક ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે તે મીઠામાંથી બનાવવામાં આવે છે। તો ચાલો જાણીએ હિંગ બનાવવાનું રહસ્ય શું છે। આ ઉપરાંત તેનું સેવન આપણા પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે। દોસ્તો, સૌપ્રથમ તો હિંગ ન તો કોઈ પથ્થરમાંથી બનાવવામાં આવે છે કે ન તો મીઠામાંથી બને છે। હિંગ આ પ્રકારના દેખાતા છોડમાંથી મેળવવામાં આવે છે। હિંગના છોડ લગભગ સરસવના છોડ જેવા દેખાય છે। હિંગ વરિયાળીની પ્રજાતિમાંથી આવે છે અને તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલના સમયમાં પંજાબ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા ભારતીય રાજ્યોમાં હિંગના છોડની ખેતી કરવામાં આવી રહી છે। પરંતુ માત્ર ભારતમાં જ હિંગની ખેતીથી સમગ્ર ભારતમાં હિંગનો પુરવઠો પૂરો પડતો નથી। તેથી જ આજે પણ ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી દર વર્ષે લગભગ 1200 ટન હિંગનો કાચો માલ ભારતમાં નિકાસ થાય છે। તો ચાલો જાણીએ હિંગ કેવી રીતે તૈયાર થાય છે। ખેતરોમાં હિંગના બીજ વાવ્યા પછી વાસ્તવિક ઉપજ મેળવવામાં 4 થી 5 વર્ષનો સમય લાગે છે। મતલબ કે હિંગ મેળવવા માટે છોડને તૈયાર થવામાં લગભગ 5 વર્ષ લાગે છે અને એક છોડમાંથી માત્ર અડધો કિલો હિંગનો કાચો માલ મળે છે। કદાચ આ કારણોસર બજારમાં 1 કિલો હિંગની કિંમત 35,000 રૂપિયા સુધી પણ હોય છે। દોસ્તો, છોડના ફળ કે પાંદડામાંથી હિંગ મેળવી શકાતી નથી। વાસ્તવમાં હિંગનો કાચો માલ છોડના મૂળમાંથી મેળવવામાં આવે છે। તેથી જ 4-5 વર્ષ પછી હિંગના છોડ 1 થી 1.5 મીટર ઊંચા થાય પછી જ છોડને જમીનની સપાટી સુધી કાપી નાખવામાં આવે છે અને છોડના બાકીના મૂળને જમીનમાં દબાયેલા રાખવામાં આવે છે, જે પછી જમીનની અંદર રહેલા મૂળિયા પર કટ મારવામાં આવે છે, જેના કારણે મૂળમાંથી સફેદ રંગનો જાડો ચીકણો પદાર્થ બહાર આવે છે અને આ પદાર્થ હિંગ બનાવવા માટેનો કાચો માલ છે। બીજા દિવસે જ્યારે બધો જાડો ચીકણો પદાર્થ મૂળ પર જમા થઈ જાય છે ત્યારે કામદારો તેને કન્ટેનરમાં એકત્રિત કરે છે અને જ્યારે જાડો પદાર્થ મૂળમાંથી નીકળતો બંધ થઈ જાય છે ત્યારે ફરીથી મૂળ પર એક કાપ મારવામાં આવે છે, જેથી જાડો ચીકણો પદાર્થ ફરીથી મૂળમાંથી બહાર આવવા લાગે છે અને આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલુ રહે છે। પરંતુ હાલમાં જે હિંગનો કાચો માલ કાઢવામાં આવે છે તે ખૂબ જ સખત અને સ્વાદમાં ખૂબ જ કડવો હોય છે। તેથી જ તેનો કડવો સ્વાદ ઓછો કરવા માટે કોર્ન સ્ટાર્ચ અથવા ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે। લોટમાં ભેળવવાથી હિંગનો કડવો સ્વાદ ઓછો થઈ જાય છે અને હિંગનો સ્વાદ પણ સામાન્ય થઈ જાય છે। ત્યારબાદ લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ તેના નાના નાના ટુકડા કરી તડકામાં સુકવવામાં આવે છે અને સારી રીતે સુકાયા પછી હિંગનો કાચો માલ નક્કર સ્વરૂપમાં ફેરવાય છે। ત્યારબાદ છેલ્લે બધી હિંગને પીસીને હિંગ પાવડર તૈયાર કરવામાં આવે છે અને છેલ્લી પ્રક્રિયામાં તૈયાર હિંગ પાવડરને નાની ડબ્બીઓમાં પેક કરવામાં આવે છે અને પછી બજારમાં વેચવા માટે નિકાસ પણ કરવામાં આવે છે।